તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી વર્ષ 2010 અને 11માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાઠિયાવાડી અશ્વોના સંશોધન પ્રોજેક્ટ માટે 51 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, જેમાંથી 20 લાખનો ખર્ચ થઈ ચૂક્યો છે, પણ ગાંધીનગર સ્થિત પશુપાલન નિયામકની કચેરીની સૂચના અનુસાર 30 લાખ જેટલી રકમ જમા કરાઈ હતી। ત્યારે સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રમેશ પરમારનું નિવેદન આપવામાં આવ્યું હતું અને તેઓએ જણાવ્યું છે કે રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા રૂપિયા 51 લાખની ગ્રાન્ટ આપી છે, જેમાં કોઈએ રસ ન દાખવ્યો, જેના કારણે આજે પ્રોજેક્ટ શરૂ ન થઈ શક્યો। રાજ્યના પશુપાલન વિભાગે 30 લાખની ગ્રાન્ટ પરત કરવામાં આવી છે। કરેલો એટલે જે શૈક્ષણિક એનો એકેડેમિક પાર્ટ હતો એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પૂર્ણ થયેલ છે, પરંતુ એનો ટેકનિકલ જે પાર્ટ છે કે ઘોડા ઘોડી કે જેનો ટેન્ડર પ્રક્રિયા કરીને એની ખરીદી કરવાની હતી એ જે તે સમયે પૂર્ણ થયેલ નથી। એટલે પશુપાલન ખાતાએ એવું કીધું કે ભાઈ તમારાથી આ બાબત ટેકનિકલ છે અને વેટરનરી સાયન્સ રિલેટેડ છે, જો તમે કરી શકતા ન હો અને તમને આ બાબતે ટેન્ડર પ્રક્રિયામાં રિસ્પોન્સ ન મળતો હોય તો એવું કરો, તમે ગ્રાન્ટ પરત કરો। એટલે આપણે 25/6/2020ના રોજ 30 લાખ જેવી ગ્રાન્ટ છે આપણે પરત કરેલી છે। સરકારે 2010-11માં અશ્વ સંવર્ધન અને અશ્વની જે કહી શકાય કે જે સંશોધન માટે એક પ્રોજેક્ટ ક્યાંક આપવામાં આવ્યું હતું અને તે અંતર્ગત 51 લાખ રૂપિયા છે તે ગ્રાન્ટ છે તે ફાળવવામાં આવી હતી। ચોક્કસથી ગ્રાન્ટ તો ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી લેવામાં તો આવી છે, પણ હાલ આ અશ્વ સંવર્ધન જે કેન્દ્ર છે તેની સ્થિતિ ખૂબ જ અત્યારે કહી શકાય કે બગડેલી દેખાઈ રહી છે અને ખાસ તો અહીં ન તો કોઈ અશ્વ દેખાય છે, ન તો કોઈ ગ્રાન્ટની જે કામગીરી છે તે દેખાય છે। આપણી સાથે રોહિત રાજપૂત છે, કોંગ્રેસના નેતા, એમની સાથે જ વાત કરશું। રોહિત, શું હકીકત છે 2010-11માં જે ગ્રાન્ટ મળી હતી તેનું ઉપયોગ નથી થયો અને ખાસ તો ખાલી દેખાડવા પૂરતું જ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે? 2010-11માં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રીએ કાઠિયાવાડી અશ્વને સંશોધન, સંવર્ધન અને ઐતિહાસિક બાબતોને લઈને 51 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી હતી અને આ ગ્રાન્ટનો ઉપયોગ 2017-18 સુધીમાં કરી લેવાનો હતો, પરંતુ 2017-18 સુધી જે તે સમયના કુલપતિ કે સત્તાધીશોએ આ પ્રોજેક્ટ હાથ જ ન દોર્યો રાજ્ય સરકારના પશુપાલન વિભાગે યુનિવર્સિટીને પત્ર લખ્યો કે તમામ ગ્રાન્ટ વ્યાજ સહિત તમે પરત આપો। ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશો સફાળા જાયગા અને તાત્કાલિક જેવા તેવા શેડ ઊભા કરી અને 20 લાખ રૂપિયા ઘોડાના નામે ચડી ગયા। ન ઘોડા આવ્યા, ન ઘાસ આવ્યું। 20 લાખ રૂપિયાના નામે તમે અત્યારે આ સ્થિતિ જોવો તો વેરાન હાલત છે, અહીંયા દારૂની મહેફિલો થઈ રહી છે। એટલે ખૂબ જ શરમજનક બાબત કહેવાય કે રાજ્ય સરકાર વિદ્યાર્થી લક્ષી ગ્રાન્ટ આપે અને તમે તેનો સદુપયોગ ન કરો અને ફરીથી 30 લાખ રૂપિયાની ગ્રાન્ટ 2020માં જમા કરાવી દીધી। કાઠિયાવાડી અશ્વ એ સૌરાષ્ટ્રની આનબાન શાન ગણાય। જે રીતના ગીરના સિંહો છે એમ કાઠિયાવાડી અશ્વ એક સૌરાષ્ટ્રની ઓળખ છે અલગથી। ત્યારે વિદ્યાર્થીની અંદર કાઠિયાવાડી અશ્વ બાબતે જાગૃતિ આવે, સંશોધન થાય આ લુપ્ત પ્રજાતિની, અને આ પ્રજાતિનું સંવર્ધન થાય તે હિતલક્ષી અને હાલના વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ હતો। મહત્વની બાબત એ છે કે સરકાર જો આટલી બાબતે હિતલક્ષી બાબતે સતર્ક હોય તો સત્તાધીશો કેમ ઘોર નિંદ્રામાં છે? સત્તાધીશોની દાનત નથી કે અણઆવડત ગણી શકાય। જે પણ સત્તાધીશો હોય એ સત્તાધીશોએ કોઈ પણ રાજ્ય સરકારની ગ્રાન્ટ વધુમાં વધુ કઈ રીતના ઉપયોગ થઈ શકે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓને કઈ રીતના લાભ મળે તે વિચારવાનું હોય। આવી તક ક્યાંક એક ઊભી થાય જેનાથી કહી શકાય કે વિદ્યાર્થીઓ છે તે અશ્વ વિશે જાણી શકે, અશ્વ વિશે માહિતી લઈ શકે અને તેમાં પણ કહી શકાય કે ત્યાં અશ્વને રિલેટેડ કોઈ એક ડિગ્રી છે તે મળી શકે, આવી એક માંગ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ।